પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાને આશીર્વાદથી ગોરેગાંવ નગરના સંસ્કાર ધામને વિશે શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત શ્રી હરિગીતાની પારાયણનો લાભ આપણે બધાએ લઈ રહ્યા છીએ. ગઈકાલના દિવસની અંદર છેલ્લે આપણે વિચાર કર્યો હતો કે ભક્તિ માતા પોતાના પુત્ર ભગવાન ઘનશ્યામ પ્રભુને પૂછે છે કે હે દીકરા, અસંસારની અંદર રહેલી મોહમહી માયામાંથી કેમ છૂટું પડાય? આપણને બધાને ખબર છે કે જૂના જમાનાના જેટલા કંઈ કૂવાઓ હતા એ કૂવાની અંદર પાણી ભરેલું હોય, પરંતુ ઉપરના ભાગની અંદર કચરો ને માટી ને બધું પડેલું હોય, એટલે એના કારણે કરીને એ પાણી ઉપર શેવાળ બાજી ગયેલી હોય એટલે આપણને પાણી દેખાય નહીં. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર શુદ્ધ પાણીની અંદર પોતાનું મુખારવિંદ જોઈ શકે. જ્યારે અહીંયા આગળ શેવાળ બાજેલી છે એટલે એ સમયની અંદર કોઈક વ્યક્તિ એક નાનો એવો પથ્થર એ પાણીની અંદર પડતો મૂકે, એટલે પાણીની અંદર પડેલા પથ્થરના તરંગ ઊભા થાય અને એ તરંગ આમ થતા જેટલો પણ કાંઈ શેવાળનો ભાગ હતો એ બધો છૂટો પડી અને કિનારે પહોંચી જાય અને વચ્ચે આપણને પાણી ચોખ્ખું દેખાય. એમ જીવનની અંદર દરેક વ્યક્તિ સંસારની અંદર પડેલો છે એટલે એને માયાનું તો બંધન છે જ. પણ કૂવાની અંદર જેમ પથ્થર પડે અને પથ્થરના કારણે કરીને પાણી ના તરંગોના હલવાના કારણે કરીને પાણી સ્થિર થાય ત્યારે આપણને દેખાય, પણ પાછું પાણી સ્થિર થયા પછી પણ ધીરે ધીરે કરતા પણ પાછા એ જ કૂવાની અંદર એ શેવાળ છે તે ભેગી થઈ જતી હોય છે, એટલે પાણી દેખાતું બંધ થઈ જાય છે. એટલે એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે આપણે પણ સત્સંગની અંદર આવીએ ત્યારે આપણા માટે આપણા શાસ્ત્રો અને આપણા મહાન પુરુષોએ આપણને માયાની અંદર આપણું મન ચારે બાજુથી ભેગું થઈ ગયેલું છે એમાંથી છૂટું પાડવા માટે ભગવદ વાર્તા રૂપી, કથા વાર્તા રૂપી એક એવું પવિત્ર જ્ઞાન રૂપી પથ્થરને જ્યારે આપણા મનના તરંગોની અંદર મૂકે છે અને એના કારણે કરીને એ મનના તરંગો ફરતા કિનારે જતા રહે અને આપણને પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ પોતે આત્મા છે, દેહથી જુદા છે, એ વાત આપણને સમજાય છે. એટલે ભક્તિ માતાને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે એવું કહ્યું કે હે માતા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત એવી એકાંતિકી ભક્તિ જે સંતના હૃદયની અંદર પડેલી હોય એવા સંતના યોગ વડે કરીને આપણે માયામાંથી છૂટી શકીએ છીએ. મેં ગઈકાલના દિવસની અંદર પણ યાદ કરાયું હતું કે જેલની અંદર પુરાયેલ વ્યક્તિને છૂટું થવા માટે અને સારા વકીલની જરૂર પડે, સારા જામીનની જરૂર પડે, અને વકીલ પણ જજની સામે એવી આર્ગ્યુમેન્ટ કરીને પોતાના ક્લાયન્ટને જીતાડવા માટેના
સંપૂર્ણ પ્રયત્નો કરે તો જેલની અંદર રહેલી વ્યક્તિ જેલમાંથી મુક્તિ પામે છે. એમ આ ભવસાગરની અંદર, માયાની અંદર દરેક વ્યક્તિ અંદર ફસાયેલી છે. એમાંથી મુક્તિ મેળવવા માટે આપણા માટેના જજ ગણો તો આપણો હિન્દુ અને સનાતન ધર્મ એમ કહે છે કે એક એવા પરમ ભાગવત સંત છે કે જે સંતના વચને કરીને જીવનની અંદર આપણને થયેલું બંધન છૂટી જાય છે. ગોપીચંદ રાજા પોતાના રાજ્યની અંદર સવારના પહોરમાં સ્નાન કરે છે ને ત્યારે એની માતા પોતે અગાશીની અંદર આટા મારતા હશે ને ત્યાં એને નીચે જોયું કે આ મારો દીકરો, એના પિતાની પણ આવી જ કંચન જેવી કાયા હતી અને મૂકીને ચાલ્યો ગયો. રાખનો ઢગલો પણ રહ્યો નથી ને ઉડીને ક્યાં ગયો ખબર નહીં. આવા એક અંતરની અંદર વિચાર વડે કરીને ગોપીચંદની માતા પોતે આંખમાંથી આંસુડા પાડીને એ રડે છે ને ત્યારે એ આંસુડા ગોપીચંદ પોતે જ્યાં આગળ સ્નાન કરે છે એના માથા ઉપર પડે છે. અને તે વખતના સમયની અંદર ધીરે રહીને ગોપીચંદે ઉપર જોયું કે હું ઠંડા પાણીએ સ્નાન કરું છું અને મારા માથા ઉપર આ ગરમ પાણીના બિંદુ ક્યાંથી આવ્યા, અને તરત જ ભીનેક પડે. એ ગોપીચંદ રાજા પોતે ત્યાંથી નીકળે છે અને નીકળીને ઉપર અગાશી ઉપર આવીને એની માતાને પૂછ્યું કે માં, આ રડવાનું કારણ કાંઈ? રાજ્યની અંદર મારા પિતા તો અવસાન પામ્યા, પણ તમને કઈ નાનું મોટું દુઃખ અથવા તો કઈ નાની મોટી કોઈ વાતો થઈ હોય તો મને કયો. અત્યારે મારી પાસે મારી સત્તા છે. અને ત્યારે ગોપીચંદની માતાએ કીધું કે દીકરા, મને કોઈએ કાંઈ કહ્યું નથી, પરંતુ કહે છે કે તારા બાપની પણ આવી જ કંચન વર્ણી કાયા હતી અને મૂકીને ચાલ્યા ગયા એનો વાંધો નહીં, પણ નગર આખાએ ભેગા થઈને એને અગ્નિની અંદર અગ્નિ દાહ આપીને બાળીને રાખનો ઢગલો થયો અને રાખનો ઢગલોય ઉડી ગયો. તો તારું આવું સરસ મજાનું શરીર છે, તો તું જો તારા જીવનની અંદર પરબ્રહ્મની ભક્તિ નહીં કરે તો તારું આવું જ થવાનું છે. ઇતિહાસ આપણો ભારત વર્ષનો એવું કહે છે કે ગોપીચંદની માતાના આટલા જ શબ્દો ગોપીચંદના અંતરને ઉજાગર કરી જાય છે. અને એણે નક્કી કર્યું કે બસ તો પછી મારે રાજ્યની અંદર રહેવું નથી. અરે ગોપીચંદ રાજા પોતે રાજ્ય છોડીને ફકીરીનો વેશ લઈને એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ, જ્યાં ભિક્ષા મળે ત્યાં ખાઈ લેવાનું, ઓટલા પર સૂઈ રહેવાનું, 92 લાખ માળવાનો આ રાજા ગોપીચંદ એની માતાના એક શબ્દના કારણે કરીને પોતે આ પ્રમાણે ફકીરીનો વેશ લઈને નીકળ્યા છે. એમાં એક ગામ હતું, ગામની અંદર એક ધર્મશાળા હતી. ધર્મશાળાની અંદર આવીને એને ત્યાં પોતાની જોડી ટીંગાડી. જોડીની અંદર તો પીવાનું પાણીનું પાત્ર અને જમવા માટેનું પાત્ર, બે જ વસ્તુ હોય. અને તે જોડી ટીંગાડી અને થોડી વાર ત્યાં બેઠા. અને વિચાર આવ્યો કે લાવ ગામમાં ભિક્ષા માગી આવું, ભિક્ષા માગવા જવું. એટલે જોડી સાથે લઈને ગયા. ઘર પ્રત્યે જાય ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર એક વાત બહુ પાક્કી પડી છે કે ઘરને આંગણે આવેલો કોઈ પણ ભિક્ષુક હોય ને એને આપણી યથાશક્તિ પ્રમાણે આપણે એના પાત્રની અંદર કંઈક ને કંઈક મૂકતા જ હોઈએ છીએ. આ એક ગુજરાતની ભૂમિની અને આપણા દેશની હિન્દુ સનાતન ધર્મની એક આ બહુ જ મોટી ખાસિયત છે. ભિક્ષા માંગવા નીકળ્યા. આ બાજુ એવું બને છે, ગોપીચંદ રાજા તો પોતે ફકીરીનો વેશ લઈને નીકળ્યા છે. એવી જ રીતના સમયની અંદર
આપણે જાણીએ એ પ્રમાણે તે વખતના સમયમાં એક સંત મહાત્માએ પોતે પોતાની પાસે રહેલું જે ફળ હતું એ ફળ એક રાજાને આપે છે ને રાજાને કહ્યું કે લે તારે ત્યાં આગળ જે અતિશય પ્રિય રાણી હોય એ રાણીને તું આ ફળ આપજે. અને ત્યારે તે વખતના સમયની અંદર એ ભર્તુહરિ રાજાએ પોતાની પ્રિય રાણીને ફળ આપ્યું. રાણીને બીજાની સાથેનો સંબંધ હતો એટલે એણે બીજાને ફળ આપ્યું. બીજાને ત્રીજી વ્યક્તિ સાથેનો સંબંધ હતો એટલે ત્રીજી જગ્યાએ ફળ ગયું. અને ત્રીજી વ્યક્તિને અશ્વપાલની જોડે સંબંધ હતો એટલે ત્યાં ફળ ગયું. અને તેની પાસેથી બીજી વ્યક્તિ પાસે ગઈ, એને પાછું ભર્તુહરિની સાથે હેત હતું. ત્યાં ફરતું ફરતું ફળ પાછું આવ્યું. અને આવ્યો ને ત્યારે એને વિચાર કર્યો કે આમાં હું જેને પોતાને મારા માનું છું એ મારા છે નહીં. આ તો એકબીજાની સાથે આ માયાના મોહની અંદર બંધાયેલા છે. એટલા માટે થઈને યામ ચિંતયામી સતતમ મૈસા વિરક્તા, હું જેનું ચિંતન કરું છું મારાથી વિરક્ત છે. એટલે આ પ્રકારે જ્યારે એના મનમાં વિચાર આવ્યો ત્યારે એણે નક્કી કર્યું કે આ રાજપાટની અંદર રહેવા જેવું નથી. અને તે વખતના સમયની અંદર એ પણ 92 લાખ માળવાનો રાજા ભર્તુહરિ પોતે રાજપાટનો ત્યાગ કરીને પોતે નીકળી જાય છે. ગોપીચંદની જેમ એ પણ ભિક્ષા માગે છે. અને એવા સમયની અંદર આ બાજુ ગોપીચંદ રાજા પોતાની જોડી જ્યાં ટીંગાડી હતી એ જગ્યાએથી જોડી લઈને ભિક્ષા માગવા ગયેલા એ સમય દરમિયાનની અંદર ભર્તુહરિ એ ભગવો વેશ ધારણ કરેલો હતો અને સંન્યાસી બનેલા હતા, ફકીરી લીધેલી હતી. એણે આવીને એક ખીટી ઉપર જોડી ટીંગાડી. થોડી વારની અંદર ગોપીચંદ પોતે જોડી માગીને પાછો આવે છે ત્યારે ધર્મશાળા વટે માર્ગુ લોકોને આવવા માટે, બેસવા માટે, રહેવા માટે, સૂવા માટે, આરામ કરવા માટે પહેલાના જમાનાની અંદર રજવાડાઓ બનાવતા. અને એવા સમયની અંદર બન્યું એવું, જ્યારે ભર્તુહરિ એક જોડી ટીંગાડી હતી એટલે ગોપીચંદે ધીરે રહીને કહ્યું, મહાત્માજી वो खिटी मेरी है. अरे त्यारे भर्तुहरि के नहीं, जब मैं आया था तो खिटी पर कुछ नहीं था, इसीलिए मैंने यहाँ मेरी जोड़ी टिंगाई है, तो एक खिटी मेरी है. બે જણા વટે માર્ગું છે પણ એક ખીટી માટે થઈને એટલો જબરજસ્ત મમત્વ થયો. અને આમાં તો પછી તમને ખબર છે કે બે એકબીજાને બોલવા લાગ્યા, નહીં હે તો મેરી ખીટી હે. वो बोलो कि नहीं मेरी खीटी है, मैं पहले आए थे, मैं भिक्षा लेने के लिए गए थे. આમ એવું જોર જોરથી બોલવાનું ચાલતું હતું ને ત્યારે ગામને કુવે પાણી ભરનારી એક મહિલા, વૃદ્ધ ઉંમર, અને એ પોતે પાણી ભરીને પાછી વળતી હતી ને ત્યારે આ બે જણાનો ઝઘડતો અવાજ સાંભળીને આમ ધીરે ધીરે કરીને જોયું કે આ કોણ છે? આપણા ગામમાં આવો ઝઘડો? અને ત્યારે જોયું તો બે મહાત્મા ફકીરીનો વેશ લીધેલો, ભગવું વસ્ત્ર ધારણ કરેલું. અને એ સમયની અંદર ત્યાં આગળ ધીરે રહીને ડોશીમાં એવું બોલ્યા, અરે મુવા બાવાઓ, આ તમે એક ધર્મશાળાની અંદર એક લાકડાની ખીટી માટે થઈને તમે ઝઘડો કરો છો? ઓલા ધન્ય છે ગોપીચંદ રાજાને કે જેને રાજપાટ મૂકીને ભીને કપડે નીકળી ગયા, અને ધન્ય છે ઓલા ભર્તુહરિને કે 92 લાખ માળવાનો રાજપાટ છોડીને નીકળી ગયા. તમે બે જણા થઈને આ એક ખીટી માટે ઝઘડો કરો છો? ડોશીને ખબર નથી કે આ એ બે જ જણા છે, પણ જ્યાં આમ સાંભળ્યો ને ત્યારે બેયને પોતાને અંતરની અંદર વિચાર આવ્યો કે મારું ગોપીચંદ તો હું પોતે, તો ભર્તુહરિ પણ હું પોતે.
આટલું મોટું રાજ્યનો ત્યાગ થઈ શકે એક લાકડાની ખીટીરૂપી માયામાંથી છૂટાતું નથી, યાદ રાખજો. આપણે ત્યાં એવું કહેવાય છે કે સોયના નાકામાંથી હાથી હાલ્યો જાય પણ મારો વાલો પૂંછડે અટકે. એમ આપણે ઘણી વખત ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં ક્યાંય આપણને પ્રીતિ ન હોય, પણ કોક એવું સ્થાન અથવા તો કોક એવી વ્યક્તિ સાથેના આપણા સંબંધ હોય, એવા બંધાઈ ગયેલા હોય કે જેને પરણેલી પત્ની કરતા પણ પોતાના જીવનની અંદર અતિ અંગત માની બેઠા હોય અને ત્યાં આપણું ચિત્ત બંધાયેલું હોય છે. અને એ જે બંધાયેલું રહે છે ને એને જ મહાભયંકર માયા કહેવામાં આવે છે. એટલે આપણે એટલું સમજવાનું કે જાજુ કંઈ તમારી પાસે હોય એટલું જ તમારે જાજુ બંધન કરે છે એવું નથી. થોડું હોય તો પણ થોડાની અંદર ક્યારે આપણે બંધાઈ જઈએ એનું નક્કી નથી હોતું. અને એટલા જ માટે આપણને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ કહે છે કે હે માતા, આ સંસર્ગ સ્વરૂપી જે માયા છે એ માયાની અંદરથી મુક્તિ મેળવવા માટે જો એટલું યાદ રાખવાનું, વિદ્યાર્થી એટલું યાદ રાખવાનું કે મારે ભણવાનું છે. ધંધો કરનારા એમાં એટલું યાદ રાખવાનું કે મારે ધંધો કરવાનો છે. પરણેલા છો ને તમારે બાળ બચ્ચા થયા છે, તમારે એટલું ધ્યાન રાખવાનું કે મારે મારો આ ઘરનો વ્યવહાર મારે ચલાવવાનો છે. એ જેમ આપણા મનની અંદર એવો વિચાર આપણને રહે છે એવી રીતે આપણા જીવનની અંદર પણ આપણને એવો વિચાર રહેવો જોઈએ કે મારે આ માયાના બંધનમાંથી મુક્તિ મેળવવી છે. અને મુક્તિ મેળવવા માટે થઈને જ સરળ રસ્તો બહુ સમજી શકાય છે. આમાં થોડાક વડીલો બેઠા હશે એને ખબર હશે, જ્યારે ગામડામાં રહેતા હતા ત્યારે તો આવી બસ નહીં, રિક્ષા નહીં, વાહનો નહીં, ચાલતા નીકળવાનું. કદાચ કોકનું ગાડું નીકળ્યું અને આપણને બેહારીને લઈ જાય વાત જુદી છે. પૈદલ જ ચાલીને જવાનું હતું. અને એવા સમયની અંદર પણ લોકો પોતાના જીવનની અંદર સશક્તિ પ્રમાણે પોતે પોતાના કામની અંદર બરાબર રહેતા. તમને બધાને કદાચ ખબર હશે કે શહેરની અંદર અત્યારે જો કે હવે ટપાલમાં બહુ થોડી નબળાશ આવી ગઈ છે, કારણ કે ડાયરેક્ટ મોબાઈલની અંદર વોટ્સઅપ આવે, વાત થઈ જાય, એની પ્રિન્ટ આવી જાય, એટલે બહુ ટપાલની જરૂર ના પડે. પણ જે ટપાલી નોકરી કરતો હોય એને જેટલી ટપાલો આવી હોય એટલા ઘરે એને આપવા જવાનું છે, એને માથે જ છે. અને એમાં એ ગામની અંદર એક જગ્યાએ પોસ્ટ હોય અને આજુબાજુના 3 ગામની અંદર ટપાલ આપવા જવાનું થતું હોય, ત્યારે ખભે થેલો નાખીને એ ટપાલીને મેં ચાલતા પણ જોયા છે. પણ હવે અત્યારના સમયની અંદર આપણે જાણીએ છીએ કે બાઇક લઈને જાય, સ્કૂટર લઈને જાય, સાયકલ લઈને જાય, વાહનની અંદર જાય. સમય બદલાણો છે, આપણે જાણીએ છીએ. પણ એને ઘરે ઘરે જઈને ટપાલ નાખવાનું કામનું બંધન તો ઊભું છે ને. એમ જ્યારે સંસારની અંદર જ્યારે આપણે બધા રહીએ છીએ ત્યારે સંસારની આપણી જે કંઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવી પડે છે. પણ એક વાત આપણને અહીંયા એમ કહે છે કે ક્રિયા કરતા કરતા પણ આપણે આપણા જીવનની અંદર ભગવાનને ભજવાના છે. અને એ ભગવાનને ભજતા જે કંઈ આડું આવીને આવરણ કરે એને માયા કીધી છે. ગમે તે પછી ભગવાનનું નામ લેવા બેઠા હોય ને તે વખતે વિચાર આવે કે 5000ના બૂટ લઈને આવ્યો છું, કોઈ લઈ ન જાય તો સારું. અને એમાં ભગવાનને કરું નવા હતા તો કોક ઉપાડી જાય આવે સંતોની પાસે, કાર્યકર્તાઓને કે યાર કંઈક વ્યવસ્થા કરો, 5000ના બૂટ લાવ્યો તો મૂકી આ, તોય કોક લઈ ગયું. તાર સંતો કે સારું થયું પનોતી ગઈ, કે પનોતી ગઈ નહીં, હામીની બેઠી, બીજા 5 ખર્ચવા પડશે. મન આપણું ક્યાં રહેતું હોય છે?
તો એવી પ્રકારે જ્યાં જ્યાં આપણને ભગવાન સિવાયના કોઈ પણ ઉત્તમ પદાર્થ હોય કે કોઈ પણ સામાન્ય પદાર્થમાં આપણી પ્રીતિ થાય ને એને માયા કહેવામાં આવે છે ને એવી માયાની અંદરથી ઉગરવા માટે સત્સંગી જીવન ગ્રંથની અંદર આપણને 32મા અધ્યાયની અંદર પ્રથમ પ્રકરણની અંદર આપણને 24મા શ્લોકની અંદર ઘનશ્યામ પ્રભુ પોતે કહે છે, દયાલવઃ ક્ષમાશીલા સર્વજીવહિતૈચ્છવા તિતિક્ષાવશ્ચાનશ્ચ સૂર્ય શાંતા અનુદિતારયા. એમાં સંતનું લક્ષણ બતાવે છે. આપણને માયામાંથી આવતા જે વિચારોમાંથી શાંતિ મેળવવા માટે સંત બતાવ્યા. યોગીજી મહારાજ અપરંપાર વખતે પોતે ગાતા કે શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. સંસાર વ્યવહારની આ વિટમણાની અંદર જ્યારે આપણે એવા ફસાયા હોય છે ત્યારે આપણને શાંતિ આપી દે. મારવાડની અંદર એક દેહાચરણ નામના એક ગઢવી, એને ખબર પડી કે ગુજરાતની અંદર ગરવો ગિરનાર છે ને ગિરનારની ગીરી તળેટી ઉપર કેટલા બધા મહાત્માઓ બધો ત્યાં ધ્યાન કરીને બેઠા હોય છે. લાવને એવા મહાપુરુષોની પાસે જઈને મેં મારા જીવનની અંદર હું પણ સંસારમાં રહ્યો થકો પણ મુક્તિને પામી શકું એટલા માટે જાઉં. એ પોતે ત્યાંથી દેહાચારણ મારવાડમાંથી ચાલતા 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 આવ્યા. જુનાગઢની ગિરનારની તળેટીઓની અંદર બધી જગ્યાએ ફર્યા, પણ એને અંતરની અંદર અંતરાત્મા કબૂલ કરવો જોઈએ. કોઈ સારી મોટી કાપડની દુકાનમાં તમે ગયા, તમારે જે કલર લેવો છે, તમારે જે ક્વોલિટી લેવી છે, તમારે જે ડિઝાઇન લેવી છે, એ કેટલા બધા તાકાત તમને બતાવી દીધા, પણ એમાં તમારું મન ન માને તો તમે દુકાન છોડીને બીજી દુકાને જાઓ કે નહીં? આ સીધું ગણિત છે ને. તમારે જે જોઈએ છે નથી મળતું. તો આ દેહાચારણને તો એવું હતું કે ગિરનારની ગુફા ઉપર રહેલા મહાત્માઓ કેવું અલૌકિક ધ્યાન કરતા હશે. ધ્યાન એક સાધના છે. વ્યક્તિના જીવનની અંદર માયામાંથી બહાર કાઢવા માટેની એક પ્રક્રિયા નથી, એ પોતાનું વ્યક્તિગત સાધના છે. અહીંયા આગળ આપણને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે જે લક્ષણ બતાવે છે એના માટે આપણે વિચાર કરવાનો. દેહાચારણ નિહાકો નાખીને, અરે રે કેટલી કેટલી મેં વાતો સાંભળેલી કે જુનાગઢની તળેટીની અંદર આવા કેટલાય મહાત્માઓ રહેતા હોય છે. મારા અંતરના પ્રશ્નોને જાણીને મને અંતરની અંદર ટાઢક કરી આપે એવા એ સંત મને મળી જાય તો કામ થઈ ગયા. પણ એવું કાંઈ હાથમાં આવ્યું નહીં. અને એ પોતે નીચે ચાલ્યા અને પછી મનમાં વિચાર કર્યો કે હવે તો જુનાગઢ છોડીને દેશમાં પાછા ચાલ્યા જવું. આમાં રસ્તાની અંદર જાય છે ને ત્યારે ત્યાં એક કૂવાના કાંઠા ઉપર ગણોદના અભેશી બાપુ, એ પોતે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા. અરે ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય એટલે એમને પોતે ત્યાં આગળ નાઈ ધોઈ તૈયાર થઈ અને સરસ મજાનો વડલો હતો ને ઝાડને અઢેલીને આમ બેઠા હતા અને આંખો બંધ કરી અને આવી મુદ્રાની અંદર હે ભગવાનને સ્મરણ કરતા હતા અને મરક 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 હશે. કોઈ માણસને કંઈક પ્રાપ્ત થાય ને ત્યારે એકલો આનંદ લે, અને એવો આનંદ ને આના મુખારવિંદ ઉપર જોયો ત્યારે દેહાચારણના મનમાં એમ થયું કે મારું આને કંઈક મળ્યું લાગે છે, બાકી એના વગર આટલો બધો આનંદમાં ના હોય. હમણાં થોડી વારમાં ધ્યાનમાંથી જાગશે એટલે જાગે એટલે આપણે પૂછીએ, મારે પાણી બાણી પીવું છે. હાથ પગ ધોયા, પાણી પીધું, થોડી વાર બેઠા અને ત્યાં એ વખતના સમયની અંદર ગણોદ નરેશે આંખ ખોલી. આંખ ખોલતાની સામે દેહાચારણને જોયા. દેહાચારણ પોતે હાથ જોડીને ગણોદ નરેશને એમ કે છે
એટલે ગણોદ નરેશને એમ કે છે કે મેં ક્યારનો તમારી સામું જોઈ રહ્યો છું ને તમારા મુખારવિંદ ઉપર જે આનંદ અને શાંતિ હતી ને એ શાંતિ મારે જોઈએ છે, તમને ક્યાંથી મળી? અને ત્યારે એમણે કહ્યું, તમે ક્યાંથી આવ્યા? કે મારવાડમાંથી આવું છું. ગયા કઈ બાજુ? કે અમે તો સાંભળ્યું છે કે ગિરનારની ગિરી તળેટીની અંદર કેટલાય મહાત્માઓ રહે છે ને એના યોગની અંદર જાઉં ત્યારે મારી આંતરિક શાંતિ મને પ્રાપ્ત થાય, પણ એવું મને કઈ મળ્યું નહીં. અને ગણોદ નરેશ અભેશી બાપુએ એવું કીધું કે દેહાચારણને કે ગઢવી, શાંતિ આપે એવા સાધુ તો નીચે હતા અને તમે ઉપર ગયા. એટલે કે ત્યાં જુનાગઢની અંદર સ્વામિનારાયણનું મંદિર છે ને એ મંદિરની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે બિરાજે છે અને હું એમનો શિષ્ય છું. 6 કલાક સુધી આંખ બંધ કરીને આમ ધ્યાન કરી શકું છું. મને જગતનો, ઘરનો, કુટુંબનો, પરિવારનો કે રાજ સમૃદ્ધિનો પણ મને કોઈ વિચાર આવતો નથી, એક સંતના કારણે. અને ત્યારે દેહાચારણને મનમાં એમ થયું કે લાવો ને હજી પાછો વળું તો સારું. અભેશી બાપુએ કહ્યું, જાઓ તમ તાર, વાંધો નહીં. દેહાચારણ કે તમે જરા ભલામણ ચિઠ્ઠી લખી આપો ને કે આ એક ભાઈ ત્યાં આવે છે. અરે તમારે ચિઠ્ઠી લખવાની જરૂર નથી, આ સંત તો તમારા મનનું અને તમારા અંતરનું બધું જાણી જાય એવા પુરુષ છે. છતાં પણ દેહાચારણને ત્યાં આગળ અભેશી બાપુએ ચિઠ્ઠી લખી આપી. દેહાચારણ ચાલતા 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 જુનાગઢ આવ્યા. જુનાગઢની અંદર જ્યાં ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષથી રહ્યા એ મંદિરની અંદર દરવાજામાં પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરતાની સાથે માયા છે ને હંમેશા યાદ રાખજો, ભગવાનથી ભાગશે. ભગવાન અને સંત જ્યાં તમને મળે ને ત્યાં પછી તમારી પાસે માયા નહીં આવી શકે. કારણ કે હું તમને બરાબર સમજાવું, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, માયા વચ્ચે બેઠી છે, એની નીચે જીવ છે, ઈશ્વર છે, અને પછી જીવ, જીવમાં આપણે બધા આવીએ. તો માયાની નીચે હોય એ માયાથી બીવે, પણ માયાથી ઉપર હોય એને કોઈની બીક નથી, એને માયાની લેશ માત્ર બીક નથી. અને ત્યાં જુનાગઢની અંદર પ્રવેશ કર્યો ને દરવાજામાં પરમ શાંતિની અનુભૂતિ થઈ ગઈ. અને અંદર જાય છે, ગુણાતીતાનંદ સ્વામી સભામાં બેઠા છે. સ્વામીને દંડવત કર્યા. ગુણાતીતાનંદ સ્વામી એટલું બોલ્યા, દેહાચારણ, ભાવનો ફેરો ટાળવા આવ્યા છો ને, આવો. હવે કઈ ત્યાં વોટ્સઅપ નતા થઈ ગયા. ગણેશ બાપુને અને સ્વામીને હજી ચિઠ્ઠી આપવાની તો બાકી હતી. જે સત્પુરુષ છે, જે અક્ષર બ્રહ્મ છે, મારું ને તમારું બધું જ જાણી શકે છે અને આપણને બધાને એના અંદરથી આપણને માયામાંથી મુક્ત કરાવી શકે છે, એવા સંતની વાત છે. અને ત્યાં આગળ તરત જ દેહાચારણ ગયા સ્વામીની પાસે કંઠી ધારણ કરી સત્સંગી બન્યા. અને સત્સંગી બન્યા પછી લાંબા સમય પછી એમણે સાધુની દીક્ષા પણ લીધી અને કૃષ્ણ પ્રિયદાસ નામ પાડ્યું. આ આપણા સંપ્રદાયનો હમણાંનો લખાયેલો તાજો આ ઇતિહાસ છે. તો આપણા માટે માયામાંથી મુક્તિ મેળવવા માટે એક એવા સંતની જરૂર છે. એની વાત આપણે પછી કરીએ. અત્યારે વચ્ચે એક સન્માનનો કાર્યક્રમ છે, એને લઈ લઈએ. તો આ પ્રમાણે આપણે જાણીએ એ પ્રમાણે દેહાચારણને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મળ્યા. ભવનો ફેરો મટાડવા આવ્યા છો, આવો આવો. આટલા જ શબ્દના ઉચ્ચારણની અંદર સંસારમાં પડેલી પ્રીતિ, માયામાં ઝપટાઈ ગયેલી વૃત્તિ, એમાંથી છુટકારો મેળવીને ભગવત પરાયણ બની ગયા. એટલે અહીંયા આગળ ભગવાન ઘનશ્યામ પ્રભુ ભક્તિ માતાને કહે છે કે સંતના લક્ષણ વગર તમને ખબર નહીં પડે.
આ સભાની અંદર બેઠેલા બધા જ મનુષ્ય કહેવાય. આપણે દરેકના વ્યક્તિગત નામ પણ કહેવાય. પણ એકાદ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો આપણે બધા મનુષ્ય જ છીએ, આપણે કાંઈ નહીં કરી શકીએ. પણ આટલામાં કોઈ ડોક્ટર બેઠા હોય તો ડોક્ટરને ખબર પડે કે ભાઈ અત્યારે બીજું કશું જ ના કરાય, મેડિકલ બોક્સ કાઢી એમાંથી દવા લઈ અને જીભની નીચે મૂકી દેવાનું અને છાતી ઉપર પંચિંગ કરી દેવાનું, દર્દી બેઠો થઈ જાય. એક વ્યક્તિને જેને એનું જ્ઞાન છે ને એ જ માણસ એ આ પ્રમાણે બીમાર માણસને ઊભો કરી શકે. બાકી આપણે બધાય ગમે તેટલો પવન નાખીએ, પાણી લાવીએ, પગ દબાવીએ તોય કાંઈ નહીં થાય. દુનિયાની અંદર સંત તો છે નથી એવું નહીં, પણ સંતનું લક્ષણ પહેલું આવે છે દયાલવ. જનજીવનની અંદર જીવ પ્રાણી માત્ર ઉપર દયા. અમે તો બહુ વર્ષો સુધી વિચરણ કર્યું છે એટલે ઘણા બધા લોકોના ઘરોની અંદર પણ આપણે જોયું છે. એક વ્યક્તિને બે દીકરા હોય ને તો પણ બે દીકરાની અંદર એક દીકરા ઉપર વધારે હેત હોય ને એક દીકરા ઉપર ઓછું હેત હોય. આવી એક સ્વાર્થીલી વૃત્તિ વ્યક્તિના જીવનમાં પડેલી જ હોય છે. અને એમાંય પ્રાય આપણે જાણીએ છીએ કે નાના દીકરા ઉપર વધારે હેત હોય કે નાના છોકરા ઓછા છે, નાનો આપણને સાચો છે, મોટો તો હવે મોટો થયો. જ્યારે સ્વાર્થીલી વૃત્તિ આવે છે ને ત્યારે એવી દયા નહીં, દયા નિસ્વાર્થ ભાવની દયા. અને માત્ર ને માત્ર આપણા જ હોય ને તો આપણે આપણાનું કરીએ. દાખલા તરીકે ઘણા પ્રસંગોની અંદર અમે અનુભવ કર્યો છે. આપણે બુફેની અંદર પીરસવા માટે ઊભા હોઈએ, આપણું જ દાખલા તરીકે ગોરેગાંવ મંડળ દાદર મંદિરની અંદર શિબિર વખતે પીરસવામાં ઊભું છે ને એમાં કેટલાક પીરસનારા છે, બાકીના 25-35 જણા તો એમના કાર્યકર તરીકે હોય. એટલે તમારી પાસે ડીશ લઈને આવે, ડીશ લઈને આવે ને અંધેરી વાળો આવે ને એક લાડુ આપે ને ગોરેગાંવ વાળો આવે ને 2 આપે. અને કદાચ વધારે હે તો મૂકીને ત્રીજો. ક્યાંય કે આપણે ઊંડે ઊંડે અંતરની અંદર સ્વાર્થ વૃત્તિ પડેલી છે. જ્યારે સત્પુરુષના જીવનની અંદર કોઈ સ્વાર્થ નથી, કોઈ દુનિયાની મોટપ એને લેવી નથી. એવી પ્રકારનું જીવન જીવનાર સત્પુરુષ છે જેને જીવ પ્રાણી માત્ર ઉપર, મનુષ્ય ઉપર હોય એ તો સ્વાભાવિક છે, પણ પ્રાણી માત્ર ઉપર હોય તો એ કેટલી જબરદસ્ત વાત કહેવાય. અને આપણે જાણીએ છીએ કે રતનપુરના કેટલ કેમ્પની અંદર પ્રમુખ સ્વામી મહારાજ માત્ર આંટો મારવા માટે ગયા કે કેટલાક બળદો ભેગા થયા છે, પશુઓ ભેગા થયા છે, આ લોકો શું આયોજન કરે છે શું છે જાણવા માટે. અને જ્યાં 4,000 જેટલા વાછરડાઓ ત્યાં હતા, 2 દિવસના ભૂખ્યા હતા. અને પ્રમુખ સ્વામી મહારાજની ગાડી બહાર પાર્ક કરી અને ત્યાં આગળ તે વખતના સમયની અંદર જાય છે. ચારે બાજુથી વાછરડાઓ બધા જ પોતે પ્રમુખ સ્વામી મહારાજની પાછળ આવે છે. અને સંચાલક હતા એ આવ્યા અને પૂછ્યું કે કેટલા સંખ્યામાં છે અને શું કરો છો તમે જમાડવાનું ખવડાવવાનું. ઢીલે હૃદયે એ સંચાલકે કીધું કે સ્વામીજી 2 દાડા થયા હજુ સુધી કોઈ ઘાસનો પૂળો નાખવા આવ્યું નથી. 4,000 પશુને રોજ 20 કિલો ઘાસ જોઈએ, એક નાની પૂળી પણ મળી નથી. અને એટલે અહીંયા અંદર કોઈક આવે ને તો તરત એને એમ થાય કે આ અમારા માટે કંઈક લઈને આવ્યા હશે, આ અમારા માટે કંઈક લઈને આવ્યા હશે. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં ઊભા હતા ને ત્યારે એક બળદ ત્યાં ઊભો હતો, એની આંખમાંથી આંસુડા પડે. આ નજરો નજર જે જોડે રહેલા સંતોએ આ પ્રસંગને નોંધ્યો છે. એની આંખના આંસુ જોઈને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય એટલું દ્રવિત થઈ ગયું કે સ્વામીની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા. અરે આ પશુને 2 દાડા સુધીથી ખાધા વગરના છે. આવું કદાચ આપણું હૃદય દરેક વ્યક્તિનું છે. જે કોઈકને એવો પ્રશ્ન આવ્યો હોય ને ત્યારે એની પાસે આપણે ઊભા રહીને ત્યારે આપણું હૃદય દ્રવિત થઈ જાય. તમને અનુભવ છે. કોઈ ઘરની અંદર મૃત્યુ થયું હોય ને ત્યારે આપણે ત્યાં જઈએ અને આખું વાતાવરણ આકરંદમય હોય, દરેક લોકો રડતા હોય, છાતી કૂટતા હોય.
આપણે કઠણ કાળજાના હોવા છતાં પણ એવા વાતાવરણમાં જઈએ ને ત્યારે આપણને આંખમાંથી આંસુ આવી જાય. ઘરે બજાર એકનો એક જુવાન છોકરો હતો ને ચાલ્યો ગયો. આ એક હૃદયની ઉર્મી છે. પણ પ્રમુખ સ્વામી મહારાજની હૃદયની ઉર્મી નિસ્વાર્થ ભાવની હતી. સ્વામી પોતે ગોંડલ ગયા અને જઈને તરત જ તાત્કાલિક એ 4000 પશુઓને લીલું અને સૂકું ઘાસ ખવડાવવા માટેની વ્યવસ્થા કરી, ખબર પહોંચાડ્યું. પરંતુ સ્વામીના મનની અંદર ઓલો બળદ જે રડતો હતો ને એની અંતરની અંદર લાગી આવ્યું કે આ બળદ મારી સામે જોઈને રડે છે. તમે તો બધા ટ્રેનની અંદર ફરનારા છો એટલે ટ્રેનમાં તો માગવા વાળા કેટલાય આવતા જ હોય અને આપણે તો આમ મોઢું બગાડીને જવા તો જાય ધક્કો મારી દઈએ. પણ પ્રમુખ સ્વામી મહારાજે ઓલા સંતને કીધું આ જગ્યા ઉપર આ પ્રકારના શિંગડા હતા, આ પ્રકારનો રંગ હતો, એવો એક બળદ હતો અને એ બળદ રડતો હતો ને એને આપણે અહીંયા લઈ આવો આપણા અક્ષર મંદિર ગોંડલ મંદિરમાં. ઓલા સંત કે બાપા પણ 4000 પશુઓની અંદર એ કયો હશે ને ક્યાં ગયો? તમે કહેતા હતા, તમે જયારે હતા ત્યારે ત્યાં ઉભો હતો, પણ પછી તો આગળ પાછો થઈ જાય ને. સ્વામી બરાબરની ભલામણ કરીને સંત ગયા, એ ખુરશી ઉપર ચડીને ઉભા રહ્યા. ત્યારે ઓલો બળદે આગલે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરેલા એટલે એને જોયેલા ને એટલે એને એમ થયું કે એ જ આવ્યા છે. એટલે બળદ ચાલતો ચાલતો ત્યાં આવ્યો ને એ જ બળદ મળ્યો ને એ જ બળદને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ગોંડલ મંદિરના કોઠારી સંત અહીંયા આગળ લઈ આવ્યા. હમણાં આજીવન પર્યંત ગોંડલ મંદિરની અંદર ત્યાં આગળ રાખ્યો અને એની સેવા સરભરા, ખાવાનું પીવાનું રહેવાનું બધી સગવડતા સ્વામી બાપાએ કરી. આ કરુણા છે. સંતર દયનવ નીત સમાના, સંતર દયનવ નીત સમાના, કહા કબીન પરી કહે ન જાના, કહા કબીન પરી કહે ન જાના, નિજ પરિતાપ દ્રવયી નવનીતા, નિજતા પરિતાપ દ્રવયી નવનીતા, સંતર દયન નીત સમાના. સંતનું હૃદય માખણ કરતા પણ કોમળ છે. જે દયાલવ છે, દયાળુ છે, એની વાત ચાલે છે. માખણ કરતા કોમળ. પણ કે છે કે કવિઓ કદાચ કહેવામાં ભૂલ ખાય છે, માખણને તો અગ્નિ નીચે મૂકો ત્યારે ઓગળે, જ્યારે સંતને તો બીજાનું દુઃખ જોઈને પોતાનું અંતરકરણ ઓગળે. અને એટલે જ આપણે આવા પ્રસંગોની અંદર આપણે જાણીએ છીએ કે આપણને ખ્યાલ આવે કે એવા એક બે નહીં 10,000 પશુઓને 8 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજે એ દુષ્કાળના સમયની અંદર કેટલ કેમ્પની અંદર સંતોને વિચરણ અને કથા વાર્તાની વાતોને અટકાવી રાખીને ત્યાં આગળ મોકલીને ગાયોની ભેંસ એ બળદોની પશુઓની સેવા કરવાનું સોંપ્યું. 4 કેટલ કેમ્પ કર્યા, 2,500 બળદો ત્યાં રહે. આ કામ કરવાનું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભાઈ પૃથ્વી ઉપર પશુ રહેશે તો એ ખેડૂતો પોતાનું પશુધન સચવાણું હશે ને તો બીજે વર્ષે ખેતી કરી શકશે. આવી એક જબરજસ્ત કરુણા સભર દયા એમના અંતરની અંદર એવી પડેલી હતી. પણ મજાની વાત તો એ છે કે પશુઓના 8 મહિના પૂરા કર્યા પછી સંતોએ કહ્યું કે બાપા હવે આપણે દરેકને ઘરે મોકલી દઈએ. એટલે એક પશુ દીઠ રોજનું 1 મણ ઘાસ અને લીલું ને સૂકું ખવડાવવામાં આવતું હતું. એટલે 8 મહિના ગુણ્યા 10,000 એટલે ગણો કેટલું થાય. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે
એ વખતના સમયની અંદર ઇંગ્લેન્ડની અંદર બિરાજમાન હતા અને ત્યાં સંતોએ પત્ર લખ્યો કે બાપા હવે નક્ષત્રો સારા આવે છે, વરસાદના એંધાણ દેખાય છે, એટલે આપણે એક કામ એવું કરીએ કે અત્યારે આ અઠવાડિયા પહેલા વરસાદ પડે ને એને અઠવાડિયા પહેલા દરેક પશુને પોતપોતાના ઘરે ટ્રકની અંદર ચડાવી અને મોકલી આપીએ, જેથી કરીને ચોમાસામાં ટ્રકો જાય, ફસાઈ જાય, નીકળે નહીં, ઘણા બધા પ્રશ્નો થાય. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સામે જવાબ અને પ્રશ્ન માગ્યો કે તમે મોકલી દેવાનો વાંધો નથી, પણ ત્યાં અઠવાડિયા સુધી ખાશે શું? જેણે 8 મહિના સુધી પશુઓને ખવડાવ્યું છે એને જ્યારે એને ઘરે મોકલે છે ત્યારે એ અઠવાડિયું કે 10 દાડા સુધી શું ખાશે? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એવું કહ્યું કે તમે એક મારું વચન માનો, તમે ભલે મોકલો એનો વાંધો નથી, પણ સાથે તમે એ 10 પશુ દીઠ એક ઘાસનો ખટારો, એક ખટારો ઘાસ તમે ભેગું મોકલજો. એ ગામની અંદર 10-15 દિવસ સુધી વાંધો ન આવે, વરસાદ આવે ને તરત કંઈ લીલું ઘાસ ઉગી જતું નથી. અને આ પ્રમાણે 10,000 પશુઓને, માનો કે એક ખટારાની અંદર આપણે 10 પશુ મૂક્યા એટલે 1,000 ખટારા થયા. 1,000 ખટારા પશુને મોકલવાના, એનું ભાડું પણ એની પાસે નહીં લેવાનું. પશુને મોકલવા માટે 1,000 ખટારા પાછા ત્યાં આગળ ઘાસના મોકલા, એનું ભાડું પણ નહીં લેવાનું. શું આ સંતના હૃદયની અંદર જીવ પ્રાણી માત્ર ઉપર કરુણા, દયા પડી છે કે જેના કારણે કરીને આવું કાર્ય કર્યું? અને ત્યારે આ વિશ્વની અંદર શાસ્ત્રોમાં સંતોના લક્ષણો લખાયેલા પડ્યા છે, માત્ર પડેલા નથી. તેમ દાખલા તરીકે અત્યારે આપણે જાણીએ છીએ ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબ જેવા, જે હાર્ટનો બાયપાસ સર્જરી કરનારા ડોક્ટર, એ ડોક્ટર અત્યારે છે અને ભવિષ્યની અંદર એના કરતાં પણ સારા અને અતિ ઉત્તમ ડોક્ટરો પણ આવશે, કારણ કે આ પૃથ્વી કાંઈ એવી વાંજણી નથી. એમ વિશ્વની અંદર સંત મહાપુરુષો તો ઘણા બધા છે, પણ જેની અંદર જોટો ન જડે એવા પ્રમુખ સ્વામી મહારાજ, કે જેને આજે ભારત સરકારે પણ એમ કહેવું પડ્યું કે આટલો સારો કેટલ કેમ કોઈએ જો ચલાવ્યો હોય તો એનો પ્રથમ એવોર્ડ આપવો પડે, તો અમે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાને આપીએ છીએ. આનું કારણ વચમાં તમને સમજ આપું, નહીતર શું થાય, ઘણી વખત એક કાર્યકર આવ્યા પ્રમુખ સ્વામી મહારાજની પાસે કે બાપા આપણે જે ગામમાં ગયા હતા ને ગામમાં આપણે સભા કરવાનું ગોઠ્યું હતું ને ત્યાં 2-5 જણ આવીને ધમાલ કરી હતી ને, હે સ્વામિનારાયણ અહીંયા આવવાનું નહીં, તમે ગામ બગાડશો ને, એવું કેટલું બોલ્યા હતા ને, એનાય ઢોર આપણે ત્યાં આગળ કેટલ કેમ્પમાં આવ્યા છે, એટલે આપણે પાછા મોકલી દેવા છે? સ્વામીને ઓલો કાર્યકર પૂછવા આવ્યો. અને આપણી તો આ વૃત્તિ જેવી હોય કે જેણે એક વખત આપણને ધક્કો મારે છે એને આપણે 2 મારવા જ, પાછા ન પડાય. પણ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું ત્યારે સ્વામી બાપાએ શું બોલ્યા? સ્વામી બાપાનું વાક્ય સમજવા જેવું છે. એણે આપણા માટે વિરોધ કર્યો હતો, પણ એના પશુએ વિરોધ કર્યો હતો. એના જે પશુ હતા એ કઈ વિરોધ કરવા આવ્યા હતા? આપણે ભલે આપણે પશુ માટે ખોલ્યું છે, એના માટે ક્યાં ખોલ્યું છે? આ દયાળુપણું, કેવું દયાળુપણું! આ તો પશુની વાત કરી, પણ આટલું જ પક્ષી માટે પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર જબરજસ્ત દયાની ભાવના. સારંગપુરમાં ક્યારેક તમે ગયા હશો તો ચીકુવાડી છે, કદાચ હજુ ચીકુવાડી જ કહેવાય છે. ત્યાં પહેલા વધારે ચીકુ હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એની અંદર એવો કંઈક આ લોકોએ વોકવે બનાવેલો, એટલે બાપા એની અંદર વોકિંગ કરવા આવતા હતા. હવે સારંગપુરની અંદર વોકિંગ કરવા આવે એટલે બાપાની નજર ચારે બાજુ પડે. ચીકુડી ઉપર એટલા સરસ મજાના મોટા મોટા ચીકુ આવેલા હોય, એટલે તે વખતે ત્યાં આગળ વાડી સંભાળનાર સંતને ચાલુ વોકિંગની અંદર બોલાયા. બોલાવીને કીધું કે આ ચીકુ બધાએ ચીકુડીની ઉપર આવ્યા છે, એનું શું કરો છો? કે સ્વામી આપણે ઠાકોરજી માટે અને સંતો માટે જેટલા જોઈએ એટલા રાખીએ છીએ, પકવીએ છીએ ને બાકીના બોટાદ વેચી દઈએ છીએ. એ તો સ્વાભાવિક, ગમે એ ખેડૂત હોય તો એમ જ કરે.
ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા, સ્વામી કે ઠાકોરજી પૂરતા ઉતારવાના, બાકીના ઉતારવાના નહીં. કેટલા બધા પંખીઓ અહીંયા આગળ આવીને કિલકિલાટ કરે છે, ચીકુ ખાય છે, તો આ વર્ષે એને ખાવા દો, એને ખાવા દો. હવે એ પક્ષીઓ કંઈ આપણી પાસે આવીને આપણું કંઈ આપણને આવીને પગે લાગી જતા હોય એવી તો કોઈ વાત હતી નહીં. એટલે એટલું તો રખાયું. પાછું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અત્યારે ઉનાળાની કાળજાળ ગરમી ચાલે છે અને એના કારણે કરીને અહીંયા આગળ એ લોકો પાણી પીવા ક્યાં જશે? એટલે થોડા થોડા અંતરે તો ભાઈ પાણીના કુંડા મૂકો કે જેની અંદર રોજ એક માણસ નક્કી કરી દેવાનો. રાત્રે કુંડા ભરાઈ જાય, બપોરે આંટો મારે ખાલી થયા હોય તો બપોરે ભરાઈ જાય, સાંજે ખાલી થયા હોય તો રાત્રે ભરાઈ જાય. આ પ્રમાણે એને ખાવાની અને પાણીની પીવાની અને એ ચીકુડીના છાંયડાની અંદર ટાઢકમાં રહેવાની આવી દયા તો આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે આ સારંગપુરની અંદર કરી છે. દયાલવ માત્ર બોલવું એ સહેલું છે, પણ દયા કરવી અઘરી છે. અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો ઉત્સવ ઉજવવા માટે ગયેલા ને ત્યારે તે વખતે ત્યાં આગળ ત્યાંના કાર્યકર્તાઓએ આયોજન કરેલું કે બાપાને 2 હાથની અંદર સફેદ કબૂતર આપવા. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે સફેદ કબૂતર એ આપણું શાંતિનું પ્રતીક છે. અને પછી કોઈ આવા પવિત્ર સંત આમ ધીરે આમ હાથ કરે ને એ કબૂતર આમ ઉડતા થાય ત્યારે આખા વિશ્વની અંદર સત્પુરુષના હાથમાંથી કરકમળમાંથી એ નીકળેલું કબૂતર શાંતિનું પ્રતીક છે. શાંતિ 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 બધે થઈ જાય એવી પ્રકારનો એક મૌલિક કાર્યક્રમ હતો. અને કાર્યક્રમ દરમિયાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજને બંને હાથની અંદર એક કબૂતર આપવામાં આવ્યા. સફેદ કબૂતર હતા, 2 બેઠા. અને પછી ત્યાં કાર્યકર્તાએ જાહેરાત કરી કે સ્વામી હવે તમારા હાથમાં રહેલા આ શાંતિના પ્રતીક સમાન કબૂતરને તમે હવે આકાશમાં ઉડતા મૂકો કે જેથી કરીને આખા અમેરિકાની અંદર શાંતિ શાંતિ થઈ જાય. એમાં એક ઉડ્યું અને એક ન ઉડ્યું. હવે જ્યારે એક ઉડ્યું ને આકાશની અંદર એ તો ઉડવા માંડ્યું, એક ન ઉડ્યું ત્યારે બાજુમાં સંત હતા ને એને ધીરે રહીને કીધું બાપા આ કેમ ન ઉડ્યું? એક ઉડ્યું ને એક ન ઉડ્યું. એને કઈ બીમાર છે? ના, બીમાર નથી. અને ત્યારે સંતે કીધું કે તમારું નામ જ શાંતિલાલ છે અને શાંતિ તમારી પાસે છે અને હું કબૂતર એક શાંતિનું પ્રતીક કહેવાઉં તો શાંતિ છોડીને બીજે મારે ક્યાં જવું? એટલે પ્રમુખ સ્વામી મહારાજનો હાથ મારેથી છોડાય ખરો? પછી તો એ કબૂતરને લઈને પાછળ સ્ટેજની પાછળ રાખ્યું હશે. સભાનો કાર્યક્રમ પૂરો થયો. જો આટલેથી પ્રસંગ પૂરો નથી થઈ જતો, મજાની વાત હવે આવે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પગથિયા ઉતરતા હતા ને તે જ વખતના સમયની અંદર સ્વામીની નજર ઓલા કબૂતર ઉપર ગઈ જે નહોતું ઉડ્યું, સ્ટેજની પાછળ બેસી ગયું હતું. અને ત્યારે સ્વામીએ કીધું કે આ તો ભલે ઉડ્યું નથી પણ એને થોડીક તમે ભેગા થઈને કોઈક નક્કી કરો, એક જણને કામ સોંપો કે જુવાર છે, બાજરી છે, ઘઉં છે, એવું કંઈક દાણા લઈ આવે અને એને ચણ નાખે તો બચારું ભૂખ્યું થયું છે તો એને ખાવા ભેગું થાય. ઉડ્યું નથી છતાંય, નહીતર એમ કે ઉડ્યું છે ને જા મારા હાથમાંથી ઉડ્યું તો જા તને તું માગી આપી દઉં. પણ ભલે નથી ઉડ્યું પણ છતાંય જીવ પ્રાણી માત્ર ઉપરની દયા કેટલી બધી અપરંપાર. સ્વામી બાપા એને ત્યાં આગળ તરત જ ચણ નખાવી, પાણી માટેની વ્યવસ્થા કરાવી અને બાપા ઉતારે આવ્યા. અને ઉતારે આવીને સ્વામી બાપા જમવા માટે રાત્રે બેસતા હતા. અંબત્તરમાંથી કોળીઓ લઈ અને મોઢામાં મૂકવાની તૈયારી કરતા હતા. ત્યારે વળી કોક બોલ્યું કે બાપા આ તમે આજે કંઈક ચરિત્ર એવું કર્યું, એક કબૂતર ઉડ્યું ને એક ન ઉડ્યું. અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ ધીરે રહીને આમ કોળીઓ લઈને મોઢામાં મૂકવાની તૈયારી કરતા હતા ને કોળીઓ પાછો મૂક્યો. સ્વામી બોલ્યા કે નથી ઉડ્યું એને તો આપણે ચણ ચાર આપીને આપણે એની વ્યવસ્થા કરી છે, પણ બચારું ઓલું ઉડીને ગયું છે એ ક્યાં ગયું છે? એને કોણ ખવડાવશે?
એને કોણ પાણી પાશે? આમ અંતરના ઉદ્ગાર થયા અને આંખમાંથી 2 ટીપા પડી ગયા. પક્ષી માટે પણ જેની અંતરની અંદર આટલી બધી જબરજસ્ત દયાની ભાવના, અને પછી જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે કોળિયો લીધો. ત્યારે આપણે વિચાર કરવાનો કે આ લોકની અંદર સત્પુરુષનું પહેલું લક્ષણ ભક્તિ માતાને નહીં, ઘનશ્યામ પ્રભુ કહે છે કે દયાલવઃ. એટલે કે આવી જે દયા જે સંતના અંતરની અંદર પડી હોય એવા સંતની સાથે આપણી આત્મબુદ્ધિ કરવાની છે. બસ બીજું કાંઈ જ કરવાનું નથી. એ મારા ને હું એમનો, બીજું કંઈ આપણે વિચારવાનું નથી. પછી એ જે આજ્ઞા કરે એ પ્રમાણેની આપણી સત્સંગ સભા, આપણી સત્સંગ પરીક્ષા, એ પ્રમાણે આપણા નાના મોટા ઉત્સવો, એ પ્રમાણે આપણી નાની મોટી પારાયણો, આ બધું આપણે કરવાનું. આ બધું સામાન્ય છે. પૂર્વના સમયની અંદર લોકો જે સાધનાઓ કરતા હતા એવી કોઈ આપણે સાધના કરવાની નથી. એટલે યાદ રાખીએ. અહીંયા તમારો મુંબઈનો પ્રસંગ છે. 1995ની અંદર જ્યારે અમૃત મહોત્સવ ઉજવાયો ત્યારે કેટલા હાજર હતા? ઊંચી આંગળી કરો જોઈ. મોટા ભાગના બધા જ છે. એ 75ના ઉત્સવ વખતે 1 મહિના માટે અહીંયા 2 વિભાગની અંદર ઉત્સવ કરવાનો હતો. અને ત્યારે તે વખતે સ્વામી બાપાનો ઉતારો કંઈક 11મા માળે એક કોઈક બિલ્ડિંગની અંદર હતો. એમાં રાત્રે ને બપોરે આરામ કરવા જવાનું. બાકીનો નગરની અંદર સારા સારા રાજકીય પુરુષો, ધર્માત્માઓ કે પછી કોઈ મોટા મોટા ઉદ્યોગપતિઓ આવે તો એની મુલાકાત કરવા માટે ત્યાં આગળ સંતોએ ફાઈબરની એક સરસ મજાની એક કુટીર જેવું બનાવેલું, એક કેબિન બનાવેલી. એની અંદર સ્વામી પોતે નાસ્તો કરવા બેસે, જમવા બેસે. બીજી કેબિન બનાવેલી, એમાં થોડોક આરામ કરવો હોય, કંઈક તકલીફ થઈ હોય તો પલંગને રાખ્યું હતું, એ બનાવેલી. ત્રીજી કેબિન બનાવી હતી, એની અંદર મુલાકાતીઓ આવે એને મુલાકાતમાં ત્યાં મળાય. હવે આ આખું ચોરસ હતું ને એની અંદર વચ્ચે એક નાનો ચોક પડતો હતો. હવે તે વખતે આ કેબિન બનાવનારા જે સંતો હતા ને એમને વિચાર આવ્યો કે આ આટલો મોટો સરસ મજાનો અમૃત મહોત્સવ ને બાપાને મળવા આવે ત્યારે લોકોને થોડીક તો કંઈક શણગારની, આમ જેવા કે કેબિન શણગારેલી હોય એવું તો દેખાવું જોઈએ ને. એટલે વેલના કુંડા લાવીને આમ ટીંગાડ્યા અને ચારે બાજુ આ કર્યું તેમ કરવું. વળી કોક સંતને વિચાર આવ્યો કે અહીંયા વચમાં આપણે હોજ કરીએ ને એમાં પાણી ભરીએ. એટલે જરા કેબિન આવા એક નાના કુટીર કેબિનની વચ્ચોવચ્ચ પાણી હોય તો જરા સારું લાગે. પાણી ભર્યું તો ત્રીજા સંતને વળી વિચાર આવ્યો કે એમાં આપણે બતક લાવીને મૂકીએ તો બતક ફરતી હોય આમ પાણીની અંદર, તો એ કેવું આમ આહ્લાદિક વાતાવરણ લાગે. એટલે આ બધું ગોઠવાઈ ગયું. અને પહેલો જ દિવસ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના નાસ્તા કરવાના કક્ષની અંદર નાસ્તો કરી ગયા. અને નાસ્તો કરીને સ્વામી મુલાકાત આપવા માટે મુલાકાત કક્ષમાં જતા હતા. ત્યાં રસ્તાની અંદર જ આ ચોક આવે. અને ચોક આવે ને ત્યાં તરત જ સ્વામીની નજર તો એટલી શાર્પ હતી ને, એક ક્ષણ માત્રની અંદર તમે અંદર રૂમમાં પગ મૂકો ને શેના માટે આવ્યા છો ને એ એમને ખબર પડી જતી. આ 4 બતકોને જોયા એટલે તરત સ્વામી કીધું કે કોણ લાવ્યું? એટલે જે સંત લાવ્યા હશે એને એમ થાય ને કે આપણે લાવ્યા. એટલે સ્વામી કે હું લઈ આવે. સ્વામી કે લાવ્યો છું પણ કંઈ ખાવાનું વિચાર્યું? એને કંઈ આપ્યું? સેવ મમરા કે કાંઈ બીજું ત્રીજું? ના સ્વામી, કાલના આમના બહેરા છે, હવે પારણા હવે કરાવીએ. પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલે છે ને ત્યાં તો તરત એક સાધુ ગયા અંદર રસોડાની અંદર, સેવ મમરાનો ડબ્બો લઈ આવ્યા અને બાપાને હાથમાં આપ્યો. અને બાપાએ બાપા જાતે આમ કરી નાખે, કરો પારણા. અને એવા એ બતક ત્યાં આગળ સ્વામી બાપાના હાથમાંથી આમ અધરામૃતનો જે પ્રસાદ મળતો હોય ને એવો પ્રસાદ લઈને બતકો તો ગલમાં આવી ગયો. અને સ્વામીએ કહી દીધું સવાર બપોર ને હાંજ 3 ટાઈમ 1 મહિના માટે ત્યાં આગળ બતકો રહીતી ને એને ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજે યાદ કરીને એને ખાવા માટેની, રહેવા માટેની વ્યવસ્થા કરી. અને સ્વામીએ એ પણ કહ્યું કે રાત્રે ઉપર જાળી ઢાંકી દેજો, નહીતર આજુબાજુ કોક વળી બિલાડું ફરતું હશે ને તો એને પકડીને ખાઈ જશે. શું કરુણા પડી છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર, જીવ પ્રાણી માત્રની ઉપર આટલી બધી કરુણા. એ દયા અતિ મહત્વની દયા છે. એ દયાના કારણે કરીને આપણે
એવા સત્પુરુષના યોગની અંદર આપણે આવી જઈએ, ખબર ના પડે આપણને. અને એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે પણ પોતે પંચાળાની અંદર બાપુ જીણા બાપુને પૂછ્યું, બાપુ આખું ગામ જમાડવું છે. ભલે મહારાજ. શું કરશું? કે શેલણના ભોજન બનાવો. એ ઢીલો ગોળ, રબડિયો, ઘી અને ભાત એકદમ ઢીલો રાંધેલો, એને શેલણ કહેવાય. તો શેલણ કર્યું અને આ બધા સંતોને, હરિભક્તોને બધાને મહારાજે પ્રેમથી ચોખાને ગોળ મહારાજ નહોતા પીરસતા. મહારાજ ઘીની તાંબડી લઈને જ પીરસતા. ઓલા હા કરે તોય નાખે, એટલું પ્રેમથી જમાડ્યા. અને ધીરે રહીને જમાડવાનો પૂરો થયો એટલે બાપુ જીણા બાપુને પૂછ્યું કે બાપુ ગામમાં બધાય જમી રહ્યા? તો કે હા મહારાજ બધાય જમી રહ્યા. મહારાજની નજર આમ ગઈ, ત્યાં બધું એક નદી છે અને નદીને સામે કિનારે કેટલાક લોકો ત્યાં આગળ મજૂરી કામ કરવા વાળા ઝૂંપડપટ્ટીમાં બેઠા હશે, રહેતા હશે, રમતા હશે છોકરાઓ. એને મહારાજે જોયા. મહારાજ કે ઓલા લોકો જમ્યા? બાપુ જીણકા બાપુ કે મહારાજ એ માણા ના કહેવાય, એ તો બધા દારૂ માંસ ને આ પ્રમાણે ખાનારા પીનારા કહેવાય. એને આપણે જમાડીને શું કામ? મહારાજ કે સૂર્યનારાયણ આકાશની અંદર ઉગે ને ત્યારે એ એમ ના કે આજે આને ઘરની અંદર ઈંડા આમલેટ ને મરઘો કાપીને ખાધો છે એટલે આપણે એને ઘેરે અજવાળું નથી આપવું, એવું સૂર્યનારાયણ નહીં વિચારે ક્યારેય. હા, એના કરેલા કર્મના બદલા એને ભોગવવા પડશે, એ ભલે ભોગવે, એની આપણે ચિંતા નથી. પણ મારું કર્તવ્ય કે એને ઘરે અજવાળું આપવું. એમ સહજાનંદ રૂપી સૂર્ય જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ થયો છે ત્યારે માત્ર અને માત્ર દરબારો અને આદુ ગામની અંદર એના એટલા જ બોલાવો એને. અને એ બધા જે દારૂ માંસ ને ઈંડા ખાનારા લોકો હતા ને એને બોલાવ્યા ને બોલાવીને કહ્યું કે આજે તમને બધાને શેલણના જમણ જમાડવા છે. અને મહારાજે પંગત પાડી, ભાત અને ગોળ પીરસાઈ ગયો અને મહારાજ તાંબડી લઈને ઘી, આખી પેઢીમાં આટલું ઘી એ લોકોએ જિંદગીમાં ન ખાધું હોય એવું ઘીની તાંબડી આમ મહારાજ અંદર ધાર પાડે, આખી તાંબડી બનો, તાહાળી ભરાઈ જાય એટલી. અને ઓલો જ્યાં જ્યાં મહારાજ પીરસે ત્યાં એક વ્યક્તિ હતો ને એ મહારાજની હામું જોઈ ગયો, મળ શું છે ક્યાં રોટલા ઉપર ચોપડવા તેલ ન મળે, ઘી ન મળે, એને બદલે આજે આ ઘીની રેલમ છેલ. અને ભગવાન સ્વામિનારાયણે બધાને શેલણ જમાડ્યા અને શેલણ જેટલા જમ્યા ને બધાને ભગવાનની મૂર્તિ યાદ રહી ગઈ કે ઓલા સ્વામિનારાયણ, શેલણ વાળા સ્વામિનારાયણ. અને એમાં એક વખત એવું બન્યું, એક ભાઈનો જયારે અંતિમ દિવસ આવ્યો ને ત્યારે એ પથારીમાં પડ્યો કે જો ભાઈ શેલણ બનાવે, મારા શેલણના દેનારા ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે મને તેડવા માટે અને શેલણના તમે ભોજન કરાવો. અને મહારાજ એને શેલણનું પાત્ર લઈને તેડવા ગયા. મારે તમને એ કહેવું છે કે કોઈ પૈસાદાર ને કોઈ ગરીબના ભેદભાવ આ સત્પુરુષના અંતરની અંદર હોતા નથી. ધંધુકામાં આપણા મંદિરની પ્રતિષ્ઠા થઈ, ગામ ધુમાડો બંધ રાખેલો. ધંધુકું ગામ એટલે તાલુકાનું ગામ કહેવાય. અને એ ગામની અંદર આવો ગામ ધુમાડો બંધ હતો અને તે વખતે સ્વામી બાપા સભામાં બેઠા હતા અને ત્યાં જાહેરાત થઈ કે ભાઈ બધાએ પ્રસાદ લઈને જવાનું છે. પણ લગભગ આપણે જાણીએ ને એ પ્રમાણે વધારે નહીં તો 20% જેટલા મુસ્લિમ લોકો ત્યાં રહે. હવે એ લોકો તો આપણે ત્યાં આવે નહીં. આપણે ગામ ધુમાડો બંધ કર્યો હોય તોય આપણે અમને કહેવરાયું હતું. અને આપણા સત્સંગીઓ પણ બધા કહેતા કે સ્વામી એ બધું ભેગું વાળું ન કરો કે. એટલે સ્વામી બાપાએ ધીરે રહીને પૂછ્યું કે એ લોકોને શું થયું જમવાનું? સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ધંધુકાના મંદિરની અંદર જ્યારે બિરાજમાન થયા છે ત્યારે નાચ જાત જોવાની ના હોય. અને તાત્કાલિક બ્રહ્મતીર્થ સ્વામીને કહીને પછી એ જે 20% જેટલો વર્ગ હતો એ બધાને લાડુ, દાળ, ભાત, શાક બનાવર આવી અને એક એકને ઘેરે ઘેરે જઈને સ્વામી કે ઘેરે જજો અને એક એકને ઘરે ઘરે જઈને આ પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ પહોંચાડજો. આવી એમના અંતરની અંદર દયા. અને એ દયાના સાગર છે એવા જે પ્રમુખ સ્વામી મહારાજ, એવા છે મહંત સ્વામી મહારાજ કે જેની દયાના કારણે કરીને આજે વિશ્વની અંદર દરેક વ્યક્તિને એમ થાય કે આ સંપ્રદાયમાં જઈશું ને ભલે ને આપણે સત્સંગી નથી પણ ગોંડલ ગયા એટલે આપણો ઉતારો થઈ જ જાય.
સારંગપુર જઈએ એટલે આપણું જમવાનું થઈ જ જાય. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, એમણે આ પ્રમાણે મોક્ષના વાવટા વહેતા મૂક્યા અને એની અંદર એવી જબરજસ્ત દયાની ભાવના એમણે આપી દીધી કે જેના કારણે કરીને આ કાર્ય થયું. છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. અમદાવાદની અંદર મંદિરનું સભામંડપનું કામ ચાલતું હતું ને ત્યાં મજૂર લોકો કામ કરતા હતા. બાપા ગાડી લઈને આમ નીચે સભામંડપમાં આવતા હતા, રોટલા ટીપાતા હતા, અગ્નિ પ્રગટેલો દેખાતો હતો. અમદાવાદ મંદિરના કોઠારી ગાડીમાં બેઠેલા. સ્વામી એ કોઠારી કીધું, કોઠારી આ તમે તો એમ કહેતા હતા ને કે આખા અમદાવાદ શહેરની અંદર જેટલા હરિભક્તો અહીંયા આવે બધાને લાડુ, દાળ, ભાત, શાક, ફૂલવડી, પૂરી બધું જમાડવાના છીએ કે આ સ્વામી આ છે પ્રોગ્રામ. તો આ પતરાની પાછળના ભાગમાં રોટલા ટીપાય છે કોણ છે? એટલે કોઠારી સ્વામી કે સ્વામી એ તો આ કોન્ટ્રાક્ટર હોય ને, મજૂર લોકો લાવ્યો એટલે એને તો એને જમાડવાની જવાબદારી આપણી હોય નહીં, એટલે એ લોકો જમાડ કરે, રોટલા બનાવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય દ્રવી ગયો. ધીરે કે કોઠારી આ 15,000 માણસ જમવાના છે અને 500, 400, 200, 250 માણસ એટલા તને વધારે પડ્યા? ના પાડ, રોટલા ટીપવાના ના બંધ કરાવ અને એના વાસણની અંદર લાડુ, દાળ, ભાત, શાક, ફૂલવડી જેટલું જોઈએ એટલું આપી દે. અને એ અપાયું ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં શાંતિ થઈ. આને કહેવાય દયાલવ. નહીં તો કહે તો મજૂર છે. એટલે યાદ રાખજો, પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રસંગોની અંદર તમારે ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ નોકરી કરતો હોય ને તો 12 મહિને એને તમે સમજતા શીખજો. એને 2-4 જોડી કપડાં લાવી આપજો. એને કંઈ પૈસાની થોડી વધારે જરૂર હોય તો એકાદું બોનસ વધારે આપજો. દીકરીના લગ્ન હોય તો નાનું મોટું કંઈક આપણે વસ્ત્ર, આભૂષણ કે જે કંઈ કરાવવું હોય તો કરાવી શકીએ એવું કરજો. આપણે એમ માનવાનું કે 3 દીકરા હતા, 4થો હતો એમ સમજવાનું. પણ થોડી ઘણી તો અંતરની અંદર આવી દયાની ભાવના લાવશો ને તો એ માણસ તમારો બનીને રહેશે. એ જો નહીં કરીએ ને તો કેવા પ્રસંગો સંસારની અંદર આજે આવે છે ને થાય છે એ આપણે જોઈએ છીએ. એક નોકરે શેઠને કીધું કે દીકરીના લગ્ન માટે 5,000 આપો. નહીં મળે, નહીં મળે. 2 વખત 3 વખત નહીં મળે, ના પાડી. આને ખબર હતી કે શેઠ કાળા ધોળા કેટલા કરે છે, ઉપર અડાડ્યું. અને તો એટલું કહેવાનું છે કે આવું કરે છે એટલે આવ્યું તરત ધાડું ઇન્કમ ટેક્સ વાળાનું હતું એ સાફ કરીને લઈને જતા રહ્યા, વધી ગયું. એના કરતાં તમારો જ પરિવાર તમારું ઘરનું સાચવતા હોય, કામકાજ કરતા હોય, આડોશી પાડોશી જોડે રહેતા હોય તો આપણે એક ભલે જ્ઞાતિ જાતિ ગમે તે હોઈએ પણ આપણે એક છીએ એમ સમજીને એકબીજાને સારું કંઈ ખાવાનું બનાવ્યું હોય તો થોડું ત્યાંય મોકલીએ, થોડું આપણે મોકલે, એક સંબંધ આપણો જળવાઈ રહે. એટલે આવી એક દયાની ભાવનાની કથા તો ઘણી બધી છે. આ પારણ તો 1 મહિના સુધી ચાલે એવા લક્ષણો આમાં લખેલા છે. પણ આજના દિવસે આપણે અહીં આગળ આ દયાલવહની વાતને આપણે પૂરી કરીએ છીએ ને પછી આવતીકાલે તો આપણે રજા રાખી છે. પણ પરમ દિવસે આપણે ક્ષમાશીલ એટલે માફી માગવી ખરી અને માફી આપવી ખરી. એની મોટામાં મોટી જબરજસ્ત તકેદારી કોઈનામાં હોય તો આવા ગુણાતીત સંતની અંદર છે. એના પ્રસંગોનું રસપાન કરશું. અત્યારે અહીંયા આપણે કથાને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની